નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે આપણે એમસીક્યુ જે સોલ્યુશન કરાવીએ છીએ એમાં આજે આપણે કરાવવાના છીએ એસવીએસ કક્ષાનું સોલ્યુશન છે. એમાં એસવીએસનું નામ છે સાંદીપની વાલ્મીકી વેદવ્યાસ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ મહેસાણા. આપણે જુદા જુદા એસવીએસના સારા પેપર જે છે એના એમસીક્યુ તમને સોલ્યુશન કરાવશું, જેથી કરીને તમને કોઈ નવા એમસીક્યુ આવતા હોય તો એ નવા એમસીક્યુની માહિતી મળે અને એનું સોલ્યુશન કઈ રીતે કરવું એના પણ આઈડિયા આવે, અને સાથે સાથે જૂના એમસીક્યુ હશે તો એનું ફટાફટ રિવિઝન થશે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે શરૂઆત કરીએ છીએ એમસીક્યુની. આમાં અમુક એમસીક્યુ નવા પણ છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે, અને જૂના હશે તો રિવિઝન પણ થશે, ફાસ્ટ રિવિઝન થઈ જશે તમારે એમસીક્યુના આ વિડીયો બધા જોશો તો. અને આપણે આપણા પ્લેલિસ્ટમાં જોશો તો જૂના પ્રશ્ન બેંકના પણ એમસીક્યુ મૂકેલા છે, લિબર્ટી છે, એ સિવાય બીજા પ્રકાશન છે, નમૂનાનું પ્રશ્નપત્ર છે, એ સિવાય અમદાવાદની જે પ્રશ્ન બેંક છે એનું સોલ્યુશનના વિડીયો પણ આપણે મૂકેલા છે. સાથે સાથે એકમ કસોટી જે પ્રશ્ન બેંક છે એના એમસીક્યુનું સોલ્યુશનના વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને મળતા રહેશે. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. એમ દળ ના પ્રવાહીનું બુંદ પર વિદ્યુતભાર ક્યુ છે. આ બુંદને સંતુલિત કરવો છે. આગળ ઘણી વખત આવી ગયો છે. સંતુલિત કરવો હોય તો તમને ખબર છે વજન બળ mg બરાબર શું કરવું પડશે? QE. અને આપણે શું શોધવાનું છે? વિદ્યુત ક્ષેત્ર E શોધવાનું છે. E ને કરતા કરશું તો શું જવાબ આવશે? mg ના છેદમાં q. શું આવશે? mg ના છેદમાં q. તો mg/q આ જે છે એ આપણો સાચો જવાબ છે. વિદ્યુત ફ્લક્સ, બીજો પ્રશ્ન છે વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર. વિદ્યુત ફ્લક્સનું પારિમાણિક સૂત્ર Φ = E એટલે ન્યૂટન પર કુલમ, A એટલે મીટર સ્ક્વેર. તો બળનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ m1 L1 T-2. અહીંયા ક્ષેત્રફળનું L2 છે, છેદમાં વિદ્યુતભારનું A1 T1 છે. તો અહીંયા સાદુરૂપ આપીએ તો L2 અને L3 એટલે m1 L3 T-3 ગોતવાના છે અને A-1 ગોતવાના છે. m1 L3 T-3 અને A-1 આ જે છે એ સાચો જવાબ છે. ત્યારબાદ ત્રીજો, જો કોઈ બંધ પૃષ્ઠમાંથી બહાર જતું ફ્લક્સ છે એ ધન હોય અને દાખલ થતું ફ્લક્સ ઋણ હોય. Φ1 છે એ ધન છે, Φ2 છે ઋણ છે, અને તો બંધ પૃષ્ઠમાં વિદ્યુતભાર શોધવાનો છે. ફ્લક્સનો નિયમ છે તમને ખબર છે, Φ1 ધન છે, Φ2 ઋણ છે, Φ1 - Φ2 બરાબર Q/ε0. તો Q ને કરતા કરશો તો ε0 ગુણ્યા Φ1 - Φ2 આગળ પણ આવેલા છે. એના પછીનો પ્રશ્ન છે 4Q - 2Q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓ છે, એને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ F છે. આ પણ એમસીક્યુ આગળ આવેલો છે, આપણે છતાં સોલ્યુશન કરાવીએ. F = K છે 4Q અને Q2 એટલે 2Q. છેદમાં તો કે એક અંતર ધારી લીધું r². આ માઇનસ છે, માઇનસ નિશાની આગળ લઈ લીધી. તો આને સાદુરૂપ આપીએ તો શું થાય છે? -K 4 દુ 8 8Q² r² એવું થાય છે. હવે શું કીધું છે? હવે તેમને વાહક તારથી જોડી છૂટા પાડવામાં આવે અને અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું બળ કેટલું થાય? હવે વાહક તારથી જોડો તો બંનેમાં વિદ્યુતભાર સરખો થઈ જાય. બંને વિદ્યુતભારનો સરવાળો છેદમાં 2 એટલે 4Q અને -2Q નો સરવાળો શું થશે? 4Q માંથી 2Q જાય એટલે 2Q વધશે, અને એને ભાગ્યા 2 કરશો એટલે શું થઈ જશે? QQ થઈ જશે. તો આપણે મળશે જે સૂત્ર છે એ આવું મળશે. F = KQ². અહીંયા લખીએ F = KQ²/r². એ F' આપણે મળ્યો. આ બેનો ગુણોત્તર લઈ લેવાનો છે, F' ના છેદમાં F. તો F' છે અહીંયા KQ²/r², KQ²/r² જશે તો શું વધશે? 1/8 વધશે. એટલે તમને શું મળ્યું? F/8. F/8 મળશે, F/8. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5. પેન ચેન્જ કરતા જાય એટલે તમને ખબર પડે. 5, સમઘનના કોઈ ખૂણા પર Q વિદ્યુતભાર. સમઘન કીધો છે, એના ખૂણા પર કીધો છે Q વિદ્યુતભાર છે. તો કોઈ એક સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ કીધું છે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક આવો સમઘન કીધો છે. આ સમઘન છે, આ સમઘનના આ ખૂણા ઉપર વિદ્યુતભાર મૂકેલો છે. અહીંયા આ ખૂણા ઉપર Q વિદ્યુતભાર મૂકેલો છે. તો કાલ્પનિક સમઘન દોરવામાં આવે તો અહીંયા એક પાછળ થાય, અહીંયા બાજુમાં એક થશે, એક આની પાછળ થશે, 4 નીચે, 4 ઉપર વળી થશે. તો ટોટલ 8 સમઘન થાય ત્યારે Q વિદ્યુતભાર બંધ પૃષ્ઠમાં આવે. તો સમઘનમાંથી પૂછ્યું તો આપણે શું જવાબ આવત? તો કે Q/8 આવા 8 થાય એટલે Q/8ε0 આવત. તો આખા સમઘનમાંથી Q/8ε0 છે. પણ આ જે વિદ્યુતભાર જે સપાટી સાથે છે એ 3 સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ શૂન્ય ગણીએ તો બાકીની કેટલી? 6 સપાટીમાંથી બાકીની સપાટી છે, એક આ છે, એક આ છે અને એક નીચેની છે. બરાબર છે? એટલે 3 સપાટી છે. તો 3 સપાટીના ભાગમાં કેટલું આવે? તો કે આ Q/8ε ભાગ્યા 3 કરવાના. એટલે ટોટલ ફ્લક્સ કેટલું થઈ જશે? Q/24ε0 થઈ જશે. એટલે Q/24ε0. બરાબર. નેક્સ્ટ પ્રશ્ન છે, અહીંયા તમે જોઈ શકો છો 180 ગ્રામ પાણી ધરાવતું ગ્લાસમાં
પાણીના ખાલી જગ્યા આ પણ આગળ આવી ગયેલો પ્રશ્ન છે અહીંયા 180 ગ્રામ પાણી છે તો આપણે શું કરશું પહેલાં તો H2O પાણીનો અણુ H2O માં વિદ્યુત ભારની સંખ્યા કેટલી હોય તો H પ્લસ H અને ઓક્સિજનમાં 8 એટલે ટોટલ 1 પ્લસ 1 પ્લસ 8 એટલે ટોટલ 10 પ્રોટોન છે 10 E છે તો અણુભાર કેટલો થાય આનો તો કે 18 ગ્રામ થાય 18 ગ્રામમાં સંખ્યા કેટલી એવોગેડ્રો અંક જેટલી સંખ્યા છે તો 180 ગ્રામમાં કેટલી સંખ્યા તો કે n બરાબર 180 Na એટલે એવોગેડ્રો અંક છેદમાં 18 ગયા એટલે 10 Na વધ્યા તો ટોટલ વિદ્યુતભાર Q ઇઝ ઇક્વલ ટુ n ગુણ્યા 10 E કેમ કે એક અણુમાં 10 E છે તો n કેટલા મળ્યા 10 Na તો 10 ગુણ્યા એવોગેડ્રો અંક 6.023 ગુણ્યા 10⁻23 ઘાત અને એને ગુણ્યા વળી પાછા 10 E એટલે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત આ બધાનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 0.963 ગુણ્યા 10⁻7 ઘાત આગળ પણ આવેલો છે આવો MCQ એકમ કસોટીના પેપરમાં છે બરાબર છે નેક્સ્ટ પ્રશ્નો જોઈએ એ પહેલાં અહીંયા આપણે સાફ કરી નાખીએ આટલો ભાગ પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8માં શું છે 8મો પ્રશ્ન 3D/4 જાડાઈ ધરાવતા અને ડાયલેક્ટ્રિક અચળાંક K ધરાવતા એક ચોસલાને બે પ્લેટો વચ્ચેના અંતર D ધરાવતા કેપેસિટરમાં દાખલ કરે છે જો હવા ધરાવતા કેપેસિટરનું કેપેસિટન્સ C હોય તો ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવતા ચોસલાને દાખલ કરતા અંતિમ કેપેસિટન્સ આપણે પાઠ્યપુસ્તકમાં આવું ઉદાહરણ છે તમે જાણો છો સમજવા જેવું છે અહીંયા આપણે એક કેપેસિટર દોર્યું આ કેપેસિટરમાં ટોટલ બે પ્લેટ વચ્ચેનું અંતર D છે એમાંથી આપણે D1 બનાવીએ D1 જે છે એ K ડાયલેક્ટ્રિક અચળાંક ધરાવે છે અને D1 બરાબર છે 3/4D તો બાકીનો D2 કેટલો વધશે તો કે D માઇનસ 3/4D વધશે બરાબર તો D/4 થઈ જશે આ D2 થઈ જશે હવે આમાં વિદ્યુત ક્ષેત્ર E0 છે શૂન્યાવકાશ છે તો આમાં વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થઈ જશે કેમાં ભાગનું તો E1 છે એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે E1 ઇઝ ઇક્વલ ટુ E0 ભાગ્યા K થશે અને E2 ઇઝ ઇક્વલ ટુ કેટલું છે શૂન્યાવકાશ છે તો E0 જ છે તો આપણે EVC E નક્કી થઈ ગયો હવે V નક્કી કરવા માટે તો કે આ બે પ્લેટ વચ્ચેનું ટોટલ વિદ્યુત સ્થિતિમાન જોઈએ છે V તો V ઇઝ ઇક્વલ ટુ શું થશે V1 પ્લસ V2 થશે V1 એટલે E1 D1 V2 એટલે E2 D2 E1 ની જગ્યાએ મૂકશો E0 ભાગ્યા K ત્યારે D1 ની જગ્યાએ મૂકશો 3/4D E2 ની જગ્યાએ મૂકશો E0 ભાગ્યા K D2 ની જગ્યાએ મૂકશો D/4 હવે જે કોમન છે એ કાઢી લઈએ E0 અહીંયા કોમન છે D કોમન છે 4 કોમન છે બરાબર અહીંયા આપણી ભૂલ છે અહીંયા K નહીં આવે ફક્ત E0 જ છે E0 કેમ કે E2 છે એ E0 છે તો કાઉન્સમાં વધે છે 3/K પ્લસ 1 તો આનું સાદુરૂપ આપીએ તો V ઇઝ ઇક્વલ ટુ થશે E0D 4 છે કાઉન્સમાં છે 3 પ્લસ K અપોન K લસા લીધો એટલે તો અહીંયા C ઇઝ ઇક્વલ ટુ Q અપોન Vની કિંમત અહીંયા મૂકશું એટલે શું છેદમાં થશે 4K અંશમાં જશે 3 પ્લસ K બરાબર અને આ બની જશે C નવું કેપેસિટન્સ C તો 4KC અપોન K પ્લસ 3 એટલે આ ઓપ્શન આવશે બરાબર આ જવાબ આવશે પાઠ્યપુસ્તકનો જ છે બેઠે બેઠું જ છે 9મો જો કેપેસિટર પરનો વિદ્યુતભાર 2C વધારીએ તો તેમાં સંગ્રહિત ઉર્જા 44%નો વધારો થાય છે એ 44%નો થાય છે તો કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર Q કેટલો હશે પહેલાં આપણે આવું બનાવી શકીએ પ્રશ્ન નંબર 9 Q1 ઇઝ ઇક્વલ ટુ Q છે Q2 ઇઝ ઇક્વલ ટુ થશે Q પ્લસ 2 Q1 છે ત્યારે ઉર્જાનું સૂત્ર છે 1/2 Q²/C હવે 44%નો વધારો થાય છે તો U2 ઇઝ ઇક્વલ ટુ થશે U પ્લસ 44% એટલે કે 0.44 U U2માં વધારો થાય છે 0.44 U નવી ઉર્જા U2 થાય છે બરાબર તો આપણે
નવી ઉર્જાનું સૂત્ર શું મૂકી શકીએ? U2ની જગ્યાએ શું મૂકી શકશું? Q2 1/2 Q2 સ્ક્વેર અપોન C બરાબર યુની જગ્યાએ શું મૂકશું? યુને કોમન કાઢી લઈએ આમાંથી, તો 1/2 Q સ્ક્વેર બાય C કાઉન્સમાં વધશે 1.44. હવે અહીંયા C કેન્સલ, 1/2 કેન્સલ, Q2ની જગ્યાએ મૂકીએ Q પ્લસ 2 એનો સ્ક્વેર, અહીંયા છે Q સ્ક્વેર, અહીંયા 1.44. તો આને કહેવાય Q સ્ક્વેર પ્લસ 4Q પ્લસ 4 બરાબર Q સ્ક્વેર 1.44. તો 1.44 Q સ્ક્વેરમાંથી એક Q સ્ક્વેર જાય, આમાંથી એક Q સ્ક્વેર જાય તો 0.44 Q સ્ક્વેર ઓલી બાજુ જશે બરાબર, -4Q -4 બરાબર 0. અહીંયા 4 વડે ભાગાકાર કરી નાખીએ તો 0.11 Q સ્ક્વેર માઇનસ Q -1 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના તમે અવયવ પાડશો એટલે એક મળશે તમને Q -10 અને એક મળશે Q +1. તો Q -10 એટલે Q ઇઝ ઇક્વલ ટુ 10. તો મૂળ વિદ્યુતભાર જે છે એ Q ઇઝ ઇક્વલ ટુ 10 હશે. આમ પણ ખબર પડી જાય, 10 ને 2 12, 10 ને 2 12, 12 જે છે 12નો વર્ગ 144 થાય તો 44% વધારો થયો, કેમ કે Q સ્ક્વેરના સમપ્રમાણમાં છે. કેમ કે 20 ને 2 22 થાય, 22નો વર્ગ તો વધી જશે બરાબર. તો એના ઉપરથી પણ તમને આઈડિયા આવી જાય કે 10 ને 2 12 Q સ્ક્વેરના સમપ્રમાણમાં છે, તો 12ના વર્ગ છે 144 થાય, તો ઉર્જા છે 44% જેટલો વધારો થયો છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 10. એક વિદ્યુતભારિત કેપેસિટરની ઉર્જા U છે. હવે બેટરી દૂર કરી તેને તેના કરતાં બમણા બીજા એક વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે તો પહેલા અને બીજા કેપેસિટરની ઉર્જાઓ અનુક્રમે. તો ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q સ્ક્વેર અપોન C. હવે પહેલો કેપેસિટર C છે ત્યારે ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ 1/2 Q સ્ક્વેર અપોન C છે. પણ આ એક કેપેસિટર છે એ વિદ્યુતભારિત કરી લીધું બેટરી વડે C, અને એને 2C સાથે જોડ્યું છે. કોની સાથે જોડ્યું છે? 2C સાથે જોડ્યું છે. તો શરૂઆતમાં આના ઉપર જે વિદ્યુતભાર હતો એ Q હતો, પણ હવે આની કેપેસિટી બમણી છે તો આના 2C ને C 3 ભાગ પડશે, પણ 2 ભાગ આની પાસે જશે. એટલે આની પાસે જતો વિદ્યુતભાર જે છે એ કેટલો એ આપણે ગણવો પડશે. 2C છે બરાબર. વિદ્યુત સ્થિતિમાન બંનેનું સરખું થશે. દાખલા તરીકે આના ઉપર જાય છે વિદ્યુતભાર Q ડેશ, તો આની પાસે વધશે Q માઇનસ Q ડેશ. બંનેનું વિદ્યુત સ્થિતિમાન સરખું થાય છે, તો Q માઇનસ Q ડેશ અપોન C V1 બરાબર, અને V2 બરાબર આનું સ્થિતિમાન થઈ જશે Q ડેશ અપોન 2C થઈ જશે. તો C ગયા તો અહીંયા વધશે 2Q માઇનસ 2Q ડેશ બરાબર Q ડેશ. તો માઇનસ 2Q ડેશ ઓલી બાજુ જાય તો 3Q ડેશ બરાબર 2Q. તો Q ડેશ બરાબર મળ્યા 2/3Q. 3Qનો 2 ભાગ જે છે એ વિદ્યુતભાર આની પાસે છે. તો નવી ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો નવી ઉર્જા થશે, Qના 3 ભાગ પાડશે, એમાં Q ડેશ બરાબર આટલા મળ્યા. તો પહેલાં હવે આની પાસે વધતી ઉર્જા કેટલી? તો કે એની પાસે વધતી ઉર્જા U1 શોધી લઈ પહેલાં. તો એ શોધવા માટે Q માઇનસ Q ડેશની જગ્યાએ તમે 2/3Q કરશો તો શું મળશે? Q/3. તો U1 ઇઝ ઇક્વલ ટુ 1/2 Q1ની જગ્યાએ મૂકું છું Q સ્ક્વેર બાય 3નો વર્ગ 9 અપોન C. તો આપણે U/9. તો એક જવાબ U/9 આમાં છે, U/9 આમાં છે. તો આ બેમાંથી એક છે. હવે બીજી ઉર્જા શોધવી છે, U2 શોધવા છે. તો U2 બરાબર શું થશે? U2 બરાબર મૂકવાના છે Q ડેશ 1/2 Q ડેશનો વર્ગ એટલે 2નો વર્ગ 4 Q સ્ક્વેર અપોન 3નો વર્ગ 9, અને Cની જગ્યાએ 2C મૂકશું. 2 દુ 4. તો અહીંયા 2/9 વધે છે 2/9U. તો U2 બરાબર વધે છે 2/9U. U1 બરાબર વધે છે U/9. તો 2/9U એટલે જવાબ આવશે C 2/9U. 11મો નંબર, 11 પ્રશ્ન નંબર અહીંયા તમે જોઈ શકો છો 4 પ્લેટ આપેલી છે અને વચ્ચે D અંતર આપેલું છે. અહીં સુધારો કરીને D આપેલું છે. તો મેં તમને શીખવાડેલું હતું, આગળના વિડીયો જોયા હશે, તો એ બિંદુથી તમારે B બિંદુ ઉપર જવું છે.
તો એ બિંદુથી અહીંયા એ બિંદુથી હું જાઉં છું, બે રસ્તા પડે છે. પહેલા રસ્તો એક પસંદ કર્યો તો આપણે એક રસ્તો બનાવ્યો. એક રસ્તા ઉપર અહીંયા 1 નંબરની પ્લેટ છે તો અહીંયા આપણે 1 નંબરની પ્લેટ દોરી. 1 નંબરની પ્લેટની સામે કોણ છે? 2 નંબરની પ્લેટ છે. 2 નંબરની પ્લેટ. એ ઉપરથી આપણે બી ઉપર જવું છે. રસ્તામાં કેટલા કેપેસિટર આવે છે એ જોતું જવાનું છે. એક રસ્તામાં જેટલા કેપેસિટર આવે એ બધા શ્રેણીમાં છે અને જેટલા રસ્તા બને એ બધા સમાંતર બનતા જાય છે. તો એકની સામે 2 છે, 2 પહોંચી ગયા છે બી ઉપર, તો 2ને બી સાથે કનેક્ટ કરી દીધા. હવે આ રસ્તાનું કામ પૂરું થયું, બી પાસે પહોંચી ગયા. હવે બીજો રસ્તો આપણે પસંદ કરીએ છીએ આવડવા. બીજો રસ્તો પસંદ કરીએ છીએ સાહેબ. અહીંયા તો 2 રસ્તા વળી પાછા પડે, એક આમ જાય છે અને એક રસ્તો આમ જાય છે. તો શું કરશું? આ બાજુ જાય છે રસ્તો તો 3ની સામે 2 બને છે, 3 નંબરની પ્લેટની સામે 2 બને છે, તો 2 સાથે કનેક્ટ કરી દીધા અને બી પર પહોંચી ગયા. હવે આ બાજુ વળાંક લેશો તો બીજી વળી 3 નંબરની પ્લેટ બીજી વખત બનાવવી પડશે. 3ની સામે કોણ છે? 4 છે, 4 બી ઉપર પહોંચી ગયા. તો આ ત્રણેય કેપેસિટર કેવા જોડાણમાં થાય છે? સી ત્રણેય કેવા જોડાણમાં થાય છે? સમાંતરમાં 3C એટલે 3ε0A/d. તો આનો જવાબ છે 3ε0A/d. નેક્સ્ટ પ્રશ્ન નંબર 12. કોઈ એક વાહકમાંથી પસાર થતો વિદ્યુતભાર આપ્યો છે 5t² + 3t + 1. તો અને પ્રવાહ શોધવાનો છે. તો તમને ખબર છે I = dq/dt સૂત્ર મૂકશો. I = dq/dt. આનું વિકલન કરતા જઈએ તો 5 × 10 t + 3 1 નું 0 અને ટીની જગ્યાએ મૂકવાના છે 5, તો અહીં 50 + 3 એટલે કે 53 એમ્પિયર. તો અહીંયા ઓપ્શન છે 53 એમ્પિયર. વાહકતા એટલે અવરોધકતાનો વ્યસ્ત. અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહેવાય. અવરોધકતાના વ્યસ્તને આપણે વાહકતા કહીએ છીએ. એનું પારિમાણિક સૂત્ર બનાવવું છે. અવરોધકતા એટલે રો એટલે તમને ખબર છે RA/L થશે. RA/L અથવા ઓહમ × મીટર. વળી પાછું આપણે આરનું તો કે V/I. તો આના ઉપરથી વિદ્યુત પ્રવાહનું તો આવડે આપણે એમ્પિયર, લંબાઈનું આવડે L1, આ A1. વિદ્યુત સ્થિતિમાનનું ન આવડતું હોય તો હજુ તમે કોઈ પણ પારિમાણિક સૂત્ર શોધવા માટે તમને ખબર છે આપણે કાર્ય, ઉર્જા અને ટોર્ક અથવા બળમાં જતા હોય છે. તો આ IL Vની જગ્યાએ W/Q મૂકી શકાય. QA. આ બધા ભૌતિક રાશિ છે. I એટલે એમ્પિયર, આ A1 L1, વિદ્યુતભાર એટલે A1 T1 અને કાર્યનું M1 L2 T-2 અને અહીંયા ક્ષેત્રફળનું L2. આનું સાદરૂપ આપીએ તો M-1 L2 2 4 થશે. અહીં 1 છે, 1માંથી 4 જાય એટલે L-3 T3 થઈ જશે અને A2 થઈ જશે. તો M-1 L-3 M-1 L-3 T3 અને A2 D ઓપ્શન આવે છે. આ રીતે પારિમાણિક સૂત્ર તમે બનાવી શકો છો. નેક્સ્ટ જોઈએ. એક વાહકમાંથી પ્રશ્ન નંબર 14. એક વાહકમાંથી 2 એમ્પિયર પ્રવાહ 10 સેકન્ડ માટે પસાર થાય છે. 80 જૂલ ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તેનો અવરોધ કેટલો? ઉષ્મા ઉર્જાનું સૂત્ર H = I²RT. H = I²RT માં R ને કરતા કરીએ તો H/I²T થઈ જશે. H કેટલા આપ્યા છે? 80 જૂલ આપ્યા છે. I કેટલા આપ્યા છે? 2, 2/4. T કેટલા આપ્યા છે? 10 આપ્યા છે. તો 4 × 8 શું થઈ જશે? 2 ઓહમ. નેક્સ્ટ, 2 મીટર લંબાઈના વાહક તારને એક વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે છે. જો તેમાંથી 2 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેની ચુંબકીય મોમેન્ટ એમ શોધવાનું છે. 14મો પ્રશ્ન હતો. 15મો પ્રશ્ન. 2 મીટર લંબાઈ L = 2 મીટર છે. એને શું કરવાનું છે? એક વર્તુળાકાર લૂપમાં ફેરવવાનું છે. આ વર્તુળાકાર લૂપ બનાવી અને એમાંથી વિદ્યુત પ્રવાહ I = 2 એમ્પિયર પસાર કરવાનો છે. તો આપણું ચુંબકીય ચાકમાત્રાનું સૂત્ર છે NIA. એના આટા તો એક જ કીધું છે. એક વર્તુળ બનાવવાનું છે એટલે IA થયું. એ એટલે πr². તો આપણે R બનાવવાનો છે. આ Lમાંથી R બનાવવાનો છે. તો પરિઘ એટલે શું થાય? 2πr. 2πr = L. Lની જગ્યાએ 2 મૂકવું. બંને બાજુ 2 ગયા તો R = 1/π થઈ ગયા. હવે 1/π અહીંયા મૂકીએ, અહીંયા 1/π² થઈ જશે. તો 1π ગયા તો I/π. I કેટલા આપ્યા છે? 2 એમ્પિયર. 2/π. તો શું જવાબ આવશે? 2/π. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. આદર્શ એમીટર જે છે એ આદર્શ એમીટરનો અવરોધ કેટલો હોય? આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય હોય એ યાદ રાખવાનું છે તમારે. આદર્શ વોલ્ટમીટરનો અવરોધ અનંત હોય, બરાબર, અને આદર્શ એમીટરનો અવરોધ શૂન્ય હોય. પ્રશ્ન નંબર 17. 100 આંટા ધરાવતા 50 સેન્ટીમીટર, આ એના આપ્યા છે 50 સેન્ટીમીટર લંબાઈનો એક લાંબો સોલેનોઇડ 2.5 એમ્પિયર વીજ પ્રવાહ
ધારિત છે. આ સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર, સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો 17મા પ્રશ્નમાં સોલેનોઇડના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0 ni તમે જાણો છો. એમાં સ્મોલ n છે એને કહેવાય μ0 ni છેદમાં l કહેવાય. μ0 ની કિંમત તમે જાણો છો 4π × 10⁻⁷. n આટાની સંખ્યા આપી છે 100, એમાંથી વહેતો પ્રવાહ છે 2.5 છેદમાં લંબાઈ આપી છે 50 સેન્ટીમીટર, તો એને 0.5 કહી દઈએ. બરાબર, આનું સાદરૂપ આપીએ, આ થઈ જશે 5. જવાબ પાઈમાં છે, પાઈની કિંમત મૂકવાની છે, એટલે 5 ચોક 20, 20 પાઈ, પાઈ એટલે 3.14, 3.14 દુ 6.28, અને અહીંયા ગુણ્યા હતા 100માંથી 10⁻⁷ જાય એટલે 10⁻5, 10⁻4. તો અહીંયા 10⁻4, 6.28 ગુણ્યા 10⁻4 એ ઓપ્શન આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 18. એક ગેલ્વેનોમીટરનો અવરોધ 18 ઓહ્મ છે. ગેલ્વેનોમીટરની પ્રવાહ ક્ષમતા Ig 10 ગણી કરવા જરૂરી શન્ટનું મૂલ્ય શોધો. શન્ટનું સૂત્ર છે તમે જાણો છો, S = Ig, G એટલે ગેલ્વેનોમીટરનો અવરોધ છેદમાં I - Ig. તો I કરવાના છે, પ્રવાહ ક્ષમતા 10 ગણી કરવી છે, Igના 10 ગણા કરવાના છે. તો Iની જગ્યાએ આપણે મૂકશું 10 Ig - Ig, ઉપર છે Ig G. તો Ig કોમન કરશું, 10માંથી 1 જાય એટલે શું થશે 9. Ig કેન્સલ, G કેટલા આપેલા છે 18, 18ના છેદમાં 9 એટલે કેટલા થશે 2 ઓહમ, 2 ઓહમનો અવરોધ થશે. ગજિયા ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર, ગજિયા ચુંબકની બહાર n થી s તરફ, અંદર જે છે એ s થી n તરફ હોય છે. b²/2μ0 આને ઉર્જા ઘનતા કહેવાય, ઉર્જા ઘનતા. તો ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ, ઉર્જા ઘનતા એટલે ઉર્જાના છેદમાં કદ. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર m1L2T-2 છે, છેદમાં કદનું L3 છે, તો શું થઈ જશે m1L-1T-2, m1L-1T-2. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 21. એસી જનરેટરમાં t=0 સમયે વોલ્ટેજ મહત્તમ હોય તો કેટલા લઘુત્તમ સમય અંતરાલમાં લઘુત્તમ સમયમાં તે ઘટીને શૂન્ય થશે. જોજો, જ્યારે t=0 હોય ત્યારે v Vm છે, Vm છે. તો કેટલા t માટે એ v = 0 થાય. તો તમને ખબર છે ભાઈ, શૂન્ય એ મહત્તમ મૂલ્ય હોય તો એ કોસ વિધેય હોય, તો v = Vm cos ωt હશે. કેમ ભાઈ, t0 મૂકો ત્યારે cos 0 થાય, cos 0ની કિંમત 1 એટલે v Vm cos ωt. તો હવે આપણે અહીંયા vની જગ્યાએ 0 કરવા છે, તો cos ωtની કઈ કિંમત હોય તો 0 થાય. તો તમે જાણો છો cos 90, ωtને કહેવાય શું કહેવાય π/2. તો અહીંયા ઓમેગાને કહેવાય 2π/t કહેવાય, સ્મોલ t. બરાબર, અહીંયા π/2 છે. ઓમેગામાં જવાબ જોઈ છે તો કોઈ પ્રોબ્લેમ નથી, ઓમેગામાં જવાબ જોઈ છે તો સીધો જવાબ આવી ગયો છે. ટીને કરતા કરો તો પાઈના છેદમાં 2 ઓમેગા. પાવર કાર્ડમાં જોતો હોય તો ઓમેગાની જગ્યાએ 2π/t મૂકવાના છે, અહીંયા π/2 ઓમેગા. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, શું કીધું છે, એક ગુચડામાં 0.05 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહ સમાન દરથી બદલાઈને +2 થી -2 થાય છે, 8 વોલ્ટ જેટલું EMF પ્રેરિત થાય છે, તો L શોધવાના છે. તો તમે જાણો છો 22મા પ્રશ્નમાં એપ્સિલન = -LDI એટલે કે ΔI/ΔT પણ કહી શકો, ΔI/ΔT. એમાં Lને કરતા કરો તો એપ્સિલન ΔTના છેદમાં ΔI. તો અહીંયા એપ્સિલન કેટલા આપ્યા છે 8 વોલ્ટ આપ્યા છે ભાઈ. ΔT કેટલા સમયમાં કીધું 0.05 સેકન્ડમાં કીધું છે સાહેબ. અને ΔI આ બે વચ્ચેનો તફાવત કેટલો થશે 4નો થશે, 4 દુ 8, 0.05 ગુણ્યા 2 કરશો એટલે શું આવી જશે 0.1. પ્રશ્ન નંબર 23. એક વાહક ગુચડા સાથે સંકળાયેલ ફ્લક્સ આપ્યું છે, t બરાબર સમય આપ્યો છે એપ્સિલન, ફેરેડે નિયમ -dϕ/dt. તો માઇનસ આનું વિકલન કરીએ, 10 દુ 20t -50, ટીની જગ્યાએ મૂકીએ, કિંમત કેટલી મૂકશું 3, તો 3 દુ 6, 60 -50 તો -10 વોલ્ટ. બરાબર,
-10 વોલ્ટ, આ +10 આપ્યા છે અને -10 આપ્યા છે, -10 વોલ્ટ આવશે, કેમ કે એપ્સિલન ઇઝ ઇક્વલ ટુ -d∅/dt છે. નેક્સ્ટ પ્રશ્ન, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ એસી ઉદ્ગમથી મળતા પ્રવાહનું મહત્તમ મૂલ્યથી આરએમએસ મૂલ્ય જેટલું થતાં લાગતો સમય. આરએમએસ મૂલ્ય એટલે VRMS ઇઝ ઇક્વલ ટુ VM/√2. તો V ઇઝ ઇક્વલ ટુ VM sin ωt સૂત્ર મૂકીએ, બરાબર. મહત્તમ મૂલ્યથી આરએમએસ થતા, તો VMની જગ્યાએ મૂકશું, Vની જગ્યાએ મૂકશું VM/√2, VM sin ωt. VM કેન્સલ, 1/√2 sin 45 એટલે π/4ની કિંમત, તો ωt બરાબર π/4. ટી શોધવાનો છે, તો ઓમેગાની જગ્યાએ મૂકશું 2πf જ મૂકી દે, આવૃત્તિ આપેલી છે ટી, અને π/4, પાઈ કેન્સલ, બરાબર. એફ કેટલા આપ્યા છે? 50, 50 દુ 100, 100 નીચે આવશે, 1/400. ટી બરાબર થશે 1/400, 1/4 એટલે 0.25, તો શું થશે? 0.0025 એટલે 2.5 મિલીસેકન્ડ, 2.5 મિલીસેકન્ડ, 0.25 મિલીસેકન્ડ નહીં, 2.5 મિલીસેકન્ડ થશે, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 25, LCR શ્રેણી પરિપથમાં XL આપ્યા છે, XC આપ્યા છે, R આપ્યા છે, તો પાવર ફેક્ટર જોઈ છે. પાવર ફેક્ટર cos phi. 25મા પ્રશ્નમાં cos phi, 25મા પ્રશ્નમાં cos phi ઇઝ ઇક્વલ ટુ R અપોન પાસેની બાજુ છેદમાં Z. R અપોન Z કરીએ, Z શોધવા માટે √R² પ્લસ XC માઇનસ XL નો સ્ક્વેર. તો R કેટલા આપેલા છે? 6, 6 નો વર્ગ 36, પ્લસ XC કેટલા આપેલા છે? 4, 4માંથી 10 જાય તો -6, -6 નો વર્ગ 36, તો અહીંયા થઈ જશે √2 36 નો વર્ગનું 6. તો આની જગ્યાએ મૂકીએ 6 છેદમાં √2 6, તો 6 6 કેન્સલ, તો 1/√2 જવાબ આવશે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 26મો પ્રશ્ન શું કીધો છે? એક્સ કિરણો, ગામા કિરણો, પારજાંબલી કિરણોની આવૃત્તિઓ ABCD છે. તો તમને ખબર છે R, M, I, V, U, X, G. આમ જઈએ તો લેમડા ઘટે અને F વધે. F એટલે આવૃત્તિ વધે. તો X ગામાની આવૃત્તિ વધારે છે એટલે B સૌથી મોટા છે, પછી X મોટા છે, X, પછી આવશે પારજાંબલી, X એટલે A કીધું છે, A, B ગ્રેટર દેન A, અને પછી આવશે C. A કરતાં B મોટા છે, A કરતાં અને C કરતાં પણ B મોટા છે. અહીંયા નાના છે, આ લાગુ નથી પડતું, આમાં B ને નાના કીધા એટલે A ઓપ્શન આવશે. નેક્સ્ટ, μ0 એપ્સિલન 0નું પારિમાયિક સૂત્ર. μ0 એપ્સિલન 0નું પારિમાયિક સૂત્ર, μ0 એપ્સિલન 0 C ઇઝ ઇક્વલ ટુ 1/√of μ0 એપ્સિલન 0 થાય, તો C² ઇઝ ઇક્વલ ટુ 1/μ0 એપ્સિલન 0 થાય. તો μ0 એપ્સિલન 0 ને કહેવાય 1/c². C એટલે વેગ. વેગનું પારિમાયિક સૂત્ર નીચે થશે m1 વર્ગ m0 L1 m0 L1 નો વર્ગ L2 T1 T-1 નો T-2. તો ઉપર જશે તો શું થઈ જશે? આ L-2 થઈ જશે અને T2 થઈ જશે. તો L-2 અને T2, L-2 T2. નેક્સ્ટ, સંપર્કમાં રહેલા બે લેન્સો માટે તેમના પ્રકાશીય પાવર આપ્યા છે -15 અને +15. તો તેમના સંયોજનને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધવાની છે. પહેલાં તો સમતુલ્ય પાવર માટે તો બંનેનો સરવાળો કરવાના છે, એટલે 5માંથી 15 જાય એટલે -10 આવશે. તો આના વ્યસ્તને શું કહેવાય? કેન્દ્ર લંબાઈ કહેવાય. આના વ્યસ્તને, પાવરના વ્યસ્તને, બરાબર. તો શું કહેવાય? 1/10 એટલે -0.1 મીટર. સેન્ટીમીટરમાં જોતી હોય તો -10 સેન્ટીમીટર, -10 સેન્ટીમીટર. નેક્સ્ટ છે, જો આપણે જેની ટ્યુબ લંબાઈ 150 mm અને વસ્તુ કાચની લંબાઈ 5 હોય,
ટ્યુબ લંબાઈ એલ આપેલા છે, વસ્તુ કાચ એટલે ઓબ્જેક્ટિવ એફઓ આપ્યા છે, સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી એમ આપેલી હોય તો આઈપીસની કેન્દ્ર લંબાઈ એફી શોધવાની છે. તો સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર ખબર હોવી જોઈએ, એમ બરાબર એલના છેદમાં એફઓ ગુણ્યા ડીના છેદમાં એફી અનંત અંતર માટે. તો આપણે શોધવાનું શું છે? આઈપીસ. એફીને કરતાં કરીએ તો એલના છેદમાં એફઓ ગુણ્યા ડીના છેદમાં એમ. તો એલની જગ્યાએ કેટલા મૂકશું? 150. ડી તો 25 સેન્ટીમીટર છે, એને મીટરમાં મિલીમીટરમાં ફેરવી એમએમમાં તો થઈ જશે 250. અહીં 5 સેન્ટીમીટર છે, એને 50 એમએમ કરી નાખીએ તો મોટવણી આપી છે 375. તો અહીંયા 0, અહીં 5, અહીંયા 5 છે, આમ પણ કરી શકીએ. 25, 15, અહીંયા 50 રાખીએ તો 15 ગયા, 0 0 તો આની એક સાથે ગયા હતા એટલે ઉપર વધે છે 10/5 એટલે કે 2 mm આવશે. 2 mm. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાઇગેન્સના સિદ્ધાંત પરથી પ્રકાશ એ કયું સ્વરૂપ ધરાવે છે? તરંગ સ્વરૂપ. હાઇગેન્સે સિદ્ધાંત આપ્યો છે તરંગ સ્વરૂપ માટે. એક બિંદુએ સંપાત થતા સમાન તરંગ લંબાઈવાળા બે તરંગો વચ્ચે પથ તફાવત 3/2 તરંગ લંબાઈ જેટલો છે. તે બિંદુએ ખાલી જગ્યા પ્રકારનું, એક તો અપૂર્ણાંકમાં છે એટલે વિનાશક હશે, વિનાશક આ બે ઓપ્શનમાંથી હશે, અને ખાલી જગ્યા ક્રમનું. તો અહીંયા સંપાત થતાં વિનાશક પ્રકારનું વ્યતિકરણની વિનાશક વ્યતિકરણની શરત છે 2n-1 λ/2 બરાબર 3/2 સરખાવી નાખવાના. બરાબર 3/2 સરખાવી નાખીએ. કેટલામાં પદ તફાવત કેટલો છે? 3/2 છે. 3/2 લેમડા, તો લેમડા ગયા 2 ગયા તો 2n-1 બરાબર 3, તો 2n = 4, તો n બરાબર કેટલા થશે? 2. તો કેટલામાં નંબરનું? બીજા પ્રકારનો, એટલે ઓપ્શન આપણો આવશે એ. V0 E વિરુદ્ધ ન્યુનો આલેખ છે એટલે ખાલી h આવશે. V0 વિરુદ્ધ ન્યુનો કીધો તો h/e. નેક્સ્ટ પ્રશ્ન છે, અહીંયા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાના ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ એંગસ્ટ્રોમમાં શોધવાની છે. ઉર્જા આપી છે, તરંગ લંબાઈ શોધવાની છે. ઉર્જા તરંગ લંબાઈ માટેનું સૂત્ર છે h/√2m k. બરાબર. તો hની કિંમત મૂકવાની 6.6 × 10⁻34. નીચે √2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. કેની કિંમત 10 કિલોના 10⁻3 અને ઇલેક્ટ્રોનના 1.6 ઇલેક્ટ્રોન વોલ્ટના 1.6 × 10⁻19. આનું સાદુરૂપ આપવાનું છે. આનું સાદુરૂપ આપશો એટલે 0.12 એંગસ્ટ્રોમ આવશે. 0.12 એંગસ્ટ્રોમ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 34. જો ઇલેક્ટ્રોનનું વેગમાન 5200 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈને અનુરૂપ ફોટોનના વેગમાન જેટલું જોઈતું હોય તો ઇલેક્ટ્રોનનો વેગ કેટલો રાખવો જોઈએ? h/λ = p. λ h/mv. એમાંથી આપણે વેગને કરતાં કરીએ તો hના છેદમાં m લેમ્બડા. h 6.6 × 10⁻34 કરવાના, છેદમાં ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કરવાના, લેમ્બડા આપ્યા છે 52000 એંગસ્ટ્રોમના 10⁻10 કરવાના, અને આનું સાદુરૂપ આપવાનું. આનું સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 1.4 × 10⁻3. 35માં વીપી અને વીડીના સ્થિતિમાન વડે પ્રવેગિત થયેલા પ્રોટોન અને ડ્યુટેરોનની તરંગ લંબાઈનો ગુણોત્તર આપ્યો છે. પ્રોટોનની તરંગ લંબાઈ લેમ્બડા પી અને ડ્યુટેરોનની તરંગ લંબાઈ લેમ્બડા ડીનો ગુણોત્તર આપ્યો છે 1/√2. તો વીપી અને વીડી શોધવાના છે. વીપી અને વીડી તો લેમ્બડા પીની જગ્યાએ મૂકું છું હું આપણે સૂત્ર છે h/√2m qv QPVP અને MP, અને લેમ્બડા ડીની જગ્યાએ મૂકું છું ઉપર જશે √2md QD અને VD બરાબર છે 1/√2. હવે h ગયા, √2 ગયા, QP ડ્યુટેરોનનો અને પ્રોટોનનો વિદ્યુતભાર સરખો છે એટલે એને કેન્સલ કરી નાખીએ છીએ. અહીંયા MD ડ્યુટેરોનનું દળ જે છે એ ડબલ હોય તો અહીંયા થઈ જશે √2mp.
છેદમાં છે √2 MP, બરાબર. અહીંયા છે √2 આ બાજુ ગુણાકારમાં આવશે આ બાજુથી અને એક અહીંયા ગુણાકારમાં, VP √2 આ બાજુ જશે છેદમાં √VD. બંને બાજુ વર્ગ કરીએ, બંને બાજુ વર્ગ કરીએ તો MP તો કેન્સલ થઈ જશે, અહીંયા 2નો વર્ગ 4 થઈ જશે. શું થઈ જશે? 2નો વર્ગ 4 એટલે 4/1 આવશે. બંને બાજુ વર્ગ કરવાનો છે, વર્ગ કરશો એટલે VPના છેદમાં VD થશે, √2 ગુણ્યા √2 એટલે 2 થઈ જશે અને આનો વર્ગ થશે એટલે 4/1. નેક્સ્ટ પ્રશ્ન, ફોટોઇલેક્ટ્રિક અસર દર્શાવે છે કે પ્રકાશ કણ સ્વરૂપ ધરાવે છે. ફોટોઇલેક્ટ્રિક અસર હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અને દ્વિતીય ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જાનો ગુણોત્તર. ઉર્જા છે En = -13.6/n². n² વ્યસ્ત પ્રમાણમાં છે. પ્રથમ ઉત્તેજિત કીએ પ્રથમ ઉત્તેજિત ત્યારે n બરાબર મૂકવાના છે, n બરાબર 2 મૂકવાના છે અને દ્વિતીય ઉત્તેજિત કીએ ત્યારે તમારે શું મૂકવાના છે? 3 મૂકવાના છે. તો પ્રથમ ઉત્તેજિત માટે અને દ્વિતીય ઉત્તેજિત માટે તો છેદનો છેદ અંશમાં જશે એટલે 3નો વર્ગ 9 અને અહીંયા n² છેદમાં જશે 2નો વર્ગ 4 9/4 થશે. હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોનની ઉર્જા 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. જ્યારે તેનો ઇલેક્ટ્રોન પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં હોય, પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એટલે બીજી કક્ષામાં હોય ત્યારે ઉત્તેજિત ઉર્જા જવા માટે જરૂરી 10.2 છે, પણ દ્વિતીય કક્ષામાં કીએ અવસ્થામાં હોય ત્યારે તેની ઉત્તેજિત ઉર્જા જે છે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ થશે. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત એટલે બીજી કક્ષામાં 3.4 ઇલેક્ટ્રોન. હાઇડ્રોજન પરમાણુમાં પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, તો સ્થિતિ ઉર્જા એની બમણી હોય -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીંયા આ જે છે એ રીડબર્ગ અચળાંકનું સૂત્ર છે, તો 1/λ = R, તો રીડબર્ગ અચળાંકનું પારિમાણિક સૂત્ર લેમ્બડાનો વ્યસ્ત થાય એટલે કે L-1 થશે. 41મો કાર્બન CBN, આના અનુક્રમે આઇસોટોપ એટલે આના 6 હોય તો 6 વાળો આઇસોટોપ થશે C આઇસોટોપ. એટલે ન્યુટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ. 12માંથી 6 જાય તો 6 આવે એવું કયું છે N, 13માંથી 6 જાય એટલે આ N થશે અને બાકી બધું B, તો CNB એ ઓપ્શન આવે છે. આગળ પણ ઘણી જગ્યાએ આવી ગયો છે. 1 ગ્રામ દ્રવ્યની સમતુલ્ય ઉર્જા 1 ગ્રામને કિલોગ્રામમાં ફેરવવાના, 10⁻³ કરવાના, E = mc² કરવાનું, E = mc², 10⁻³ C એટલે 9 × 10⁻16 C² છે એટલે, બરાબર. તો અહીંયા 9 × 10⁻13 વધશે, 9 × 10⁻13 જૂલ. નીચે આપેલ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા અહીં 236 છે, તો ટોટલ 236 કરવા માટે આમાં કેટલા નાખવા પડશે? 8 9 નાખવા પડશે, બરાબર. એલ્યુમિનિયમ 27 ઉપર 27 છે, ત્રિજ્યાનું સૂત્ર આવશે અહીંયા R = R0 એની 1/3, એની જગ્યાએ 27 મૂકશો, 27નું ઘનમૂળ 3 થઈ જશે એટલે 3R0 થઈ જશે. સૂર્યથી થતી સંલયન પ્રક્રિયામાં 1H2 1H1માં જે ઉર્જા મળે છે 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. P પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા. P પ્રકારમાં NH મોટા હોય કોના કરતાં? NE કરતાં. તો એ બેનો ગુણોત્તર છે, તો NE અંશમાં રાખવાના, NH છેદમાં રાખવાનો. નાનો અંશમાં છે, મોટો છેદમાં છે એટલે એ મૂલ્ય છે 1 કરતાં કેવું હશે? નાનું હશે, 1 કરતાં નાનું હશે. અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા અહીં 10⁻12 છે, અહીં 10⁻12 છે, 7 છે. આ NE અને NH, NE અને NH બે સરખા છે, બંને સરખા છે. સરખા ક્યારે હોય? અંતર્ગત એટલે શુદ્ધ અર્ધવાહક. શુદ્ધ અર્ધવાહકમાં આ બંને સંખ્યા કેવી હોય? સરખી હોય. ડાયોડમાં ફોરવર્ડ બાયસમાં ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ કરશે, રિવર્સ બાયસમાં વધશે. પૂર્ણ તરંગ રેક્ટિફાયરમાં ઇનપુટ આવૃત્તિ 60 હર્ટ્ઝ છે, તો આઉટપુટ કેવી થઈ જાય? બમણી થઈ જાય. અર્ધ તરંગ રેક્ટિફાયર હોય તો ઇનપુટ જેટલી છે એટલી જ આઉટપુટ રહે છે. તો આ રીતે આ પ્રશ્ન પેપરનું સોલ્યુશન કરી શકાય છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ પ્રશ્ન પેપરમાં ફરી પાછા આપણે મળીશું, તો તમે જોતા રહીજો અને તમારા મિત્રોને પણ શેર કરજો. થેન્ક યુ વિદ્યાર્થી.